સંજીવની ટ્રસ્ટ કવિ શ્રી સુંદરમના બંગલામાંથી ચાલુ થયું. ત્યાં અમે એનું રજિસ્ટ્રેશન કરાવેલું. તે પછી ત્યાંથી અમે બિલાડમાં ગયા અને ત્યાં નેચર કેર સેન્ટર ચલાવ્યું. ત્યાંથી પછી અમારા ઇન્ડોર પેશન્ટનું એક નેચર કેર સેન્ટર ચાલુ કરવાનો વખત આવ્યો. એટલે અમે અહીંયા જંત્રાળના એક ટીચરે અમને આમંત્રણ આપેલું અને અમે અહીં આવ્યા. જમીન જોઈ અને આ અમને પસંદ પડી એટલે અમે આ જમીન ઉપર એક સેન્ટર બનાવવાનું નક્કી કર્યું. 1980માં અમને આ જમીન ગામ લોકોએ દાનમાં આપી. એ જમીન ઉપર અમે નેચર કેર સેન્ટર ઊભું કર્યું. 10 થી 15 વર્ષ માટે એ સેન્ટર અમે ચલાવ્યું અને પછી અમુક કારણોસર સેન્ટર બંધ કર્યું. પછી થોડો ગાળો એવો ગયો કે જે બધું જ મારા હાથમાં આવ્યું ને બધું મારે જ સંભાળવું પડ્યું એવી પરિસ્થિતિ ઊભી થઈ અને સેન્ટર ખરેખર ખૂબ જ વિષમ પરિસ્થિતિમાંથી પસાર થયું. એ પછી અત્યારે 1998માં મેં આંબાવાડી કર્યું અહીંયા. કારણ કે સેન્ટરને કોઈ આવક નહોતી એટલે આવક માટેની જરૂરિયાત હતી એટલે આંબાવાડી કર્યું. અને 1982માં અમે અહીં આ જમીન ઉપર ભૂમિપૂજન કરવાનું નક્કી કર્યું અને ચંપકલાલજીના વરદ હસ્તે ભૂમિપૂજન કરાવવું એવું અમે બધાએ ડિસાઈડ કર્યું. ચંપકલાલજી પાસે અમે એમને આમંત્રણ આપવા ગયા અને એમણે તુરંત આમંત્રણ સ્વીકાર્યું અને એમણે એમ પણ કહ્યું કે તમે લોકો હમણાં મને બહુ યાદ આવતા હતા. એટલે એમણે તો તરત જ આમંત્રણ સ્વીકારી લીધું અને 17/12/1982ના દિવસે આ જમીન ઉપર ભૂમિપૂજન કરવામાં આવ્યું. ચંપકલાલજી 16મી રાત્રે અહીંયા જંત્રાળમાં આવેલા અને જંત્રાળમાં એક ઋષિકુળ આશ્રમ છે ત્યાં અમે એમને નિવાસ આપેલો અને 17મી બપોરે 12 વાગે જે મુહૂર્ત કાઢ્યું હતું એ પ્રમાણે ચંપકલાલજીએ અત્યારે જ્યાં સંસ્થાનો ધ્યાનખંડ પ્રયાગ છે એના ઈશાન ખૂણાની અંદર શ્રી અરવિંદનું સોનાનું મોટું સિમ્બોલ ચંપકલાલજી ત્યાંથી લઈને આવેલા અને એની અંદર કંઈ દિવ્ય વસ્તુ પણ મૂકીને લાવ્યા હતા. શું હતું એમને ખબર નથી પણ એ અમે જમીનમાં સ્થાપિત કરી અને પછી ભૂમિપૂજન એમના હાથે કર્યું. એ પછી ભૂમિપૂજન થઈ ગયા પછી એ ઊભા થયા અને એમણે સંસ્થામાં ચારે બાજુ ખુલ્લા પગે ખૂબ જાણે આશીર્વાદ આપતા હોય એવા હાથો પ્રસારીને ખૂબ હસતા હસતા ખૂબ હસે અને એકલા ને એકલા ખૂબ ફર્યા. સંસ્થાની બધી જ આખી જમીન ઉપર એ ફરી વળ્યા. કમળાબેનનું એ વખતનું નિવેદન એવું હતું કે અહીંયા દેવોની હાજરી છે એવું ચંપકલાલજી અનુભવી રહ્યા છે. આપણને તો કંઈ ખબર ના પડે કે શું કારણ હતું પણ એ આવી રીતે બધે ફર્યાને ખૂબ આશીર્વાદ આપ્યા. એ પછી એ પોતે અમારી સાથે બિલાડ પણ આવ્યા અને બિલાડ 21 દિવસ એમણે નેચર કેરની ટ્રીટમેન્ટ લીધી. ત્યાં એમને છે તે માલિશને બધું કરવામાં આવતું અને રો ફૂડ આપવામાં આવતું. ત્યારે તો એ અનાજને એવું લેતા હતા, એટલું ફ્રૂટ્સ નહોતા લેતા અને બધું એમને રો ફૂડ આપવામાં આવ્યું, એમણે ખાધું અને એ પ્રમાણે એ 21 દિવસ અમારી સાથે રહ્યા. એ પછી અમે ધીમે ધીમે અમારું નેચર કેર સેન્ટર ચાલુ કર્યું. નેચર કેર સેન્ટર સારી રીતે ચાલતું હતું. અમે આશ્રમની જે પરફેક્ટ આઈસાઇટ સ્કૂલના જે પ્રયોગો થાય છે ચશ્મા માટેના એના કેમ્પો કરતા
માતાજીની કૃપાથી ઘણું સારું પરિણામ મળતું. પછી અહીંયા તો બાંધકામ થઈ ગયું ત્યારે તો બાળકોને અમે રાખી શકીએ અને એમના મા બાપ પણ સાથે આવી શકે એવી રીતે 10-10 દિવસના ખૂબ જ અમે પ્રાયોગિક કેમ્પો કર્યા. બધું બહુ સરસ રીતે ચાલતું હતું, પણ ગમે કારણોસર અમારે બંધ કરવું પડ્યું. ચંપકલાલજી વડોદરા આવ્યા ત્યારે વડોદરાથી તે જંત્રાલ આવ્યા તેની થોડીક વાત કરશો? એટલે ભૂમિપૂજન વખતે કાયમી માટે હા, ચંપકલાલજી પોંડિચેરીથી નીકળી અને બરોડા આવ્યા. 4 કલાકનો એમનો હોલ્ટ બોમ્બેમાં હતો. ત્યાં પણ એમને એમ કહ્યું કાંતિભાઈ દલાલે કે ચાલો દાદાજી તમને અમે રેસ્ટ માટે લઈ જઈએ. એમને ચોખ્ખી ના પાડી કે હું ક્યાંય નહીં આવું. હવે ચંપકલાલજી અહીંયા આવવાનું જે કારણ હતું, જે અમે સમજીએ છીએ કારણ, એમની જે ઈચ્છા હતી, ચંપકલાલજીએ અમે ફેબ્રુઆરીમાં 1992માં પોંડિચેરી ગયા હતા અને ચંપકલાલજીને મળ્યા, એમને પ્રણામ કરવા ગયા. ત્યારે એમણે કહ્યું કે મારે જંત્રાળ આવવું છે, મને જંત્રાળ લઈ જશો? અમે તો જરા અવાચક થઈ ગયા કે દાદાજીની આ પોઝિશનમાં એમને આપણે જંત્રાળ કેવી રીતે લઈ જઈ શકીએ, કારણ કે જંત્રાળ એક ગામડું હતું અને અમારી પાસે એવી કોઈ સાધન સંપન્ન અમે હતા નહીં. અમારી પાસે બહુ જ ઓછા ફંડની અંદર અમે બધું ચલાવતા, એટલે એમની સાથે એમ આવનારા પણ ઘણા બધા હોય, એમની સેવામાં પણ બધાને રાખવા પડે. એટલે અમે થોડા વિમાસનમાં પડી ગયા અને અમે એમને કહ્યું કે દાદાજી અમારે માટે બહુ ઓછું શક્ય છે, કારણ કે અમારી પાસે મની પાવર નથી. તો એ કે એ બધું હું કરીશ, એની તમારે ચિંતા નથી કરવાની. પ્લસ મને ત્યાં એમ કે લઈ આવશે અને મારી સાથે જે પણ કોઈ આવશે એ બધાનો પ્લેનનો ખર્ચો હું આપીશ, એટલે એની ચિંતા તમારે નથી કરવાની. અને તમે પૈસાની ચિંતા તો બિલકુલ કરશો. પછી અમારી પાસે તો કંઈ બોલવાનો કોઈ રસ્તો જ નહોતો. એટલે અમે કહ્યું કે અમે બંસીધરભાઈને પૂછી જોઈએ અને ડ્યુમાનભાઈને પૂછી જોઈએ, કારણ કે ચંપકલાલજીને લઈ જવાના એટલે, અને આવું શરીર હતું એમનું એ ટાઈમે. એ પોતે તદ્દન પથારીવશ હતા અને પગમાં એટલે આપણે પગની પીંડીઓમાં અને પાછળ થાપામાં ખૂબ ઘારા પડી ગયા હતા એમને. એટલે આ શરીરે એમને લઈ જવાય એટલે ખરેખર એક રિસ્ક હતું. એટલે અમને બહુ બીક લાગતી હતી. એટલે અમે ડ્યુમાનભાઈને મળ્યા. ડ્યુમાનભાઈને કહ્યું કે દાદાજી અમને ત્યાં આવવા માગે છે. તો એમણે એમ કહ્યું કે ચંપકભાઈ જો કહેતા હોય અને એમણે ત્યાં આવવું હોય તો અમે એને માટે ના જ ન પાડી શકીએ અને અમે કંઈ ના કહી શકીએ. હા, પણ તમને એટલું કહું પર્સનલી કે તમે ગુજરાતનો ઉનાળો છે એટલે એમનું ત્યાં ખૂબ ધ્યાન આપજો. પણ છતાંય જો કંઈ બની જાય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે એના ગુનેગાર કંઈ તમે નથી. એમની અત્યારે અવસ્થા છે. એટલે અમને થોડી હિંમત આવી અને બંસીધરભાઈને કહ્યું. બંસીધરભાઈ કહે હા, ભાઈ કહેતા હોય તો તમે એમને લઈ જાઓ, અમને કોઈ વાંધો નથી. એટલે અમે પછી દાદાજીને કહ્યું કે સારું દાદાજી, અમે તમને લઈ જઈશું, તમે તારીખ નક્કી કરીને અમને કહો. એટલે અમે પોતે તારીખ નક્કી પણ કરી દીધી ત્યાં જ. અને તે વખતે એમને જેને કહેવાનું હતું એની પાસે ટિકિટોની સગવડ પણ કરાવી દીધી. એટલે 8મી માર્ચે પોંડિચેરીથી સવારે નીકળી અને ચેન્નાઈથી પ્લેનમાં જે આવેલા 4 કલાકનો એનો હોલ્ટ બોમ્બેમાં હતો અને અહીંયા સાંજે 6:15 પહોંચે. અમે એમને લેવા માટે માણેકલાલનો દીકરો ગયો હતો, પછી એક ડૉક્ટર મોકલ્યા હતા. એ બંને જણને અમે અહીંયાથી મોકલ્યા અને એમની પણ ટિકિટો એમણે કઢાવી. ચંપકલાલજી એમની સાથે અમારા આશ્રમના રેડિક્સ પણ લઈને આવેલા શ્રી અરવિંદના, અને એ પ્રમાણે એ
6:30નું પ્લેન બોમ્બે બરોડામાં લેન્ડ થયું ત્યારે અંબા પ્રેમીને બધા જ બરોડાના આપણા સાધક ભાઈઓ એમને રિસીવ કરવા આવેલા. એટલે અંબા પ્રેમીએ કહ્યું કે દાદાજી, તમે અત્યારે રાતના ટાઈમે જંત્રાળ જાઓ એના કરતાં અત્યારે અહીંયા રોકાઈ જાઓ બરોડા રાત, અને સવારે અમે તમને મૂકી જઈશું. અને એ સાંભળતામાં ચંપક દાદા એટલા બધા ગુસ્સે થઈ ગયા અને કરીને એટલું એવો એમણે હુંકાર કર્યો કે અંબા પ્રેમી પોતે ખરેખર આમ જરા સ્તબ્ધ થઈ ગયા. અને અમે અહીંયા સંસ્થાની એમ્બ્યુલન્સ હતી એ એમને માટે લઈને ગયેલા અને રેલિક્સ માટે જુદી ગાડી રાખી હતી. એટલે એમાં એમને અમે સુવાડ્યા અને લઈને આવ્યા. અમે લગભગ 8:15 અમે અહીંયા જંત્રાળમાં પહોંચ્યા. ગામડાની મુશ્કેલી તો હતી જ, અને અમે આવ્યા ને લાઇટ જતી રહી. પછી થોડી વાર એમને એમ્બ્યુલન્સમાં જ સુવાડી રાખ્યા. માતાજીની કૃપાથી થોડી વારમાં લાઇટ આવી ગઈ અને એમને પછી એમને માટે જે રૂમ નક્કી કર્યો હતો ત્યાં અમે લઈ ગયા. પણ એમને એ રૂમ પસંદ ના પડ્યો, એટલે એમને જે આગળનો રૂમ હતો એ રૂમમાં એમને કહ્યું મને આ જગ્યાએ બેડ નાખી આપો. એટલે એ જગ્યાએ એમને બેડ પાથરી આપ્યો અને ત્યાં એ પોતે રેસ્ટ લેવા લાગ્યા. વ્હીલચેર એ લઈને આવેલા એટલે એમને ઉતાર્યા એમ્બ્યુલન્સમાંથી, તો એ વ્હીલચેરમાં જ ઉતાર્યા હતા અને એ વ્હીલચેરમાં જ થોડી વાર બેઠા હતા. અમારી સાથે પણ અમારા સંબંધી એટલે સંસ્થાને લગતા જે સંબંધીઓ હતા એ બરોડાથી આવ્યા હતા જ ગાડી લઈને. એટલે એ લોકો બધા દાદાજીની આજુબાજુ વિતરાઈને બેઠા અને પછી બધાએ વાતચીત ને બધું કર્યું. જમવાનું તૈયાર હતું એટલે બધા જમવા ગયા, પણ દાદાજી તો જમતા નહોતા એટલે એમને માટે મેં દ્રાક્ષનો જ્યુસ કાઢ્યો અને એ પ્રમાણે પછી પહેલાં લોકો તો એમની માળે પોતાના યથાસ્થાને પહોંચી ગયા. બીજે દિવસ સવારે ઉઠ્યા, એમને નવડાવ્યા દોવડાવ્યા એટલે એમને કહ્યું મને સીધો તમે કિચનમાં લઈ જાઓ, એમ લખી નાખ્યું કિચનમાં લઈ જાઓ. કિચનમાં અંદર લઈ ગયા એટલે કે છે કે સ્ટોર રૂમ મને બતાવો. અંદર સ્ટોર રૂમમાં એમણે એકે એક પીપળા અને એકે એક ડબ્બા જે આપણે સ્ટોરેજ કરવાના હોય બધા જ ખોલીને એમણે જોયા, બધું જ જોયું. અને વાસણના કબાટો ખોલીને જોયા, એ બધું જ એમણે જોયું. અને પછી આગળ કિચનમાં આવ્યા. કિચનમાં જે અમે માણસ રાખ્યા હતા એ વખતે 2 જણાને કપલ એક હતું, એ લોકો એમને પગે લાગે આશીર્વાદ આપ્યા અને પછી અમે પાછા આવ્યા. એ પછી ચંપકલાલજી અહીંયા 60 દિવસ રહ્યા. એમની સાથે રામચંદ્ર, સંજય એ 2 ભાઈઓ આવેલા હતા અને મારા ખ્યાલથી મોહનભાઈ પણ હતા. એ લોકો બધા આવેલા એટલે 2-3 દિવસ સંજય ત્યાં રહ્યો. સંજય રઘુવંશ કે એવું કંઈ અત્યારે પણ આશ્રમમાં છે. એ 2-3 દિવસ ત્યાં રહ્યો અને દાદાજીને જે બરોડાથી કંઈ એમને એક ઘડિયાળ જોઈતું હતું, એટલે વોલ ક્લોક જોઈતું હતું કે જે ડંકા પાડે. અમારી પાસે એવું નહોતું એટલે એમણે મંગાવ્યું મ્યુઝિકના ડંકા, મ્યુઝિક સાથે એમ કે ડંકા પાડે. એટલે બીજે દિવસ અને અમે જે ગાદલું એમને માટે ડનલોપનું લાવ્યા હતા એ એમને પસંદ નહોતું એટલે એમણે કહ્યું કે તમે મારું બીજું ગાદલું મંગાવ્યા. એટલે અમે એમને માટે બીજું ગાદલું મંગાવ્યું અને એ બધું હું પોતે જ લેવા ગઈ હતી. મારી સાથે સંજય પણ હતો અને અમે લઈને પાછા આવ્યા અને એ પ્રમાણે અમે બધું ત્યાં આગળ એરેન્જ કર્યું. પછી રામચંદ્ર હતા. રામચંદ્ર છે તે દાદાજીની માલિશ કરતા અને નવડાવવા માટે એમને બાથરૂમમાં લઈ જતા. પછી હું પણ સાથે નવડાવતી અને રામચંદ્ર પણ ઊભા રહેતા. એ પણ જરૂર લાગે તો એમને સાબુને અને શરીર એમનું છોડી આપતા અને એવી રીતે પછી અમે એમને લાવતા. અને પછી એમની વ્હીલચેર ઉપર બેસાડીએ એટલે દાદાજી વ્હીલચેર ઉપર બેસી અને મોટેથી લલકાર. એમનો જો અવાજ નહોતો નીકળતો પણ એમનાથી જેટલું નીકળી શકે એટલો અવાજ એ કાઢવા પ્રયત્ન કરતા હતા. આવી રીતે એમનો અવાજ નીકળતો અને એ આવા અવાજે બોલતા.
મારી પાસે એનું રેકોર્ડિંગ પણ છે. એટલે અને બધા આજુબાજુમાં અમે બેસતા અને ખરેખર જ્યારે એમના વાળ ધોઈએ ને બધા છૂટા અને એમ રાખીએ ત્યારે આપણને એમ લાગે કે માતાજીએ કહ્યું છે ને માય લાયન, તો પેલો ઘોડો સિંહ હોય અને કેવી એની કેશવાળી હોય એવા દાદાજી લાગતા. એના ફોટા પણ મારી પાસે એવા આમ લાગે અને એટલા ખુશ રહેતા અને કંઈ ને કંઈ આમ કરીને કંઈ ગણગણ્યા જ કરતા આખો દિવસ. કે ત્યાં જ્યાં સુધી બેસાડીએ ત્યાં સુધી ગણગણ્યા કરતા. અને પછી એવી રીતે અમે ત્યાં આગળ એમની સાથે સાથે રહ્યા. હવે જ્યાં સુધી દ્રાક્ષ અવેલેબલ હતી ત્યાં સુધી તો એમને દ્રાક્ષ આપી, પણ પછી દ્રાક્ષ થોડી ખાટી આવવા માંડી. એટલે થયું કે હવે દાદાજીને આપવું યોગ્ય નથી. અને ટ્રીટમેન્ટથી ખરેખર એમને સારું પણ હતું કે 2 જણ એમને પકડી અને એમના અંદરના રૂમમાંથી બહારના રૂમ સુધી એમને ચાલીને લઈ આવતા. એ પોતે ચાલતા, ધીમે ધીમે પગલાં માંડતા, પણ 2 જણે પકડવા પડતા એમની જાતે. એટલે એમને સારું પણ હતું. એમાંથી કમળાબેન એક વખત ભરૂચ એમના ભદ્રીજાને ગણેશભાઈને મળવા માટે જવાનું એમને ઈચ્છા વ્યક્ત કરી. તો દાદાજી કે અહીં કોણ રહેશે? એટલે કમળાબેન કે સ્મિતાબેન છે ને, તમે દાદા ચિંતા ના કરજો, બધું સ્મિતાબેન કરે છે તમારું, હું તો કશું કરતી નથી, હું તો બેસી રહું છું જ સામે. સ્મિતાબેનને મેં બધું સમજાવી દીધું છે ને એ બધું કરશે. એટલે મેં કીધું હા દાદા તમે ચિંતા ના કરો, દીદીને જવું હોય તો જવા દો, હું તમારું બધું કરીશ, તમને કશી મુશ્કેલી નહીં પડવા દઉં. કે સારું જા. એટલે એમને આમ હસીને કરીને રજા આપી એમને. પછી હવે એની પહેલાં આગલે દિવસે બોમ્બેથી બાગમલભાઈએ દાદાજીને માટે કેરી મોકલાવી હતી હાપુસ, પણ સાહેબ કડક હતી. કમળાબેને મને કહ્યું કે દાદાજીની કેરી બહુ જ ભાવે છે, એટલે સ્મિતા તું એમને કેરીનો રસ કરી આપીશ ને તો એ તારી પાસે બીજું કશું જ નહીં માંગે. એટલે તું દ્રાક્ષની ચિંતા હવે કરીશ નહીં, કેરી આવવાની શરૂ થઈ ગઈ છે અને આપણે જેમ જોઈશે એમ બોમ્બેથી આપણે અત્યારે મંગાવીશું. મેં કીધું સારું. એટલે મેં એમને હાફૂસ કેરીનો રસ કાઢી, કારણ કે પેલા પીસ કરીએ તો એ ગળી નહોતા શકતા, એટલે રસ કાઢી અને મેં એમને આપ્યો અને ચમચી પણ સાથે મૂકી. તો મને કહે કે શું છે? એટલે ઈશારાથી મેં કીધું દાદાજી કેરીનો રસ છે. થોડું મોઢું આમ બગડી ગયું હતું, આનંદ ના થયો. એટલે મેં કીધું કે કેમ દાદાજી નથી પીવો? પણ એમને તો મારા હાથમાંથી લઈને પછી રસ બધો પી ગયા. પછી લખીને આપ્યું કે રસ થોડો જાડો છે, એટલે મને થોડો પાતળો આવે. પણ એમને એવી નહીં ખબર કે હું હવે તરત ને તરત ફરી પાછો એમને રસ જ આપીશ અને દ્રાક્ષની આ તકલીફ ઊભી થઈ છે. એટલે હું તો બીજી વખત પણ એમને માટે રસ લઈને ગઈ. એમને જે પ્રમાણે કહ્યું હતું એ પ્રમાણે અંદર દૂધ ને મધને નાખી અને રસ લઈને ગઈ. એટલે હું ગઈ એટલે આમ જોયો અને પછી આમ મોઢું એકદમ તંગ કરી બીજી બાજુ જોઈ ગયા. કેમ દાદાજી? કશું બોલ્યા નહીં, પણ મોઢું તંગ જ રાખ્યું. રસ એમણે હાથમાં ના પકડ્યો. હું બેસી ગઈ બાજુમાં. પછી થોડી વાર મેં કીધું હમણાં એની ઈચ્છા નહીં હોય, થોડી વાર પછી લેવું હશે, એટલે હું કંઈ બોલ્યા ચાલ્યા વગર બેસી રહી એની બાજુમાં. મેં ફરી પાછી જરા ઊંચો કર્યો, દાદાજી રસ પી લો ને એમ કરીને એટલું જોરથી એમણે ઉકારો કર્યો તો હું ખરેખર જરા ડરી ગઈ કે હવે શું કરું. પણ બાજુમાં શાંતિથી બેસી ગઈ અને એ તો ખૂબ ગુસ્સામાં હતા. એમના ફેસ ઉપરથી લાગતું હતું ખૂબ ગુસ્સામાં છે. એટલે હું બેસી રહી એમની બાજુમાં અને મારી સામે જોતા નહોતા. થોડી વાર પછી એમની મેરેજ એમણે અંદર શું વિચારતા હશે એમણે મારી સામું આમ જોયું. એટલે મેં એમને પૂછ્યું, મેં કીધું દાદાજી તમારે કેરી રસ નથી જોઈતો?
એ નથી લેવો મેં તો તમે શું લેશો? એટલે એમણે સ્લેટ મંગાવી અને સ્લેટમાં લખીને આપ્યું. મને કેરીનો રસમાં કોઈ સ્વાદ લાગતો નથી. તો મને તો દીદી એવું કહીને ગયા હતા કે દાદાજીની કેરી બહુ ભાવે છે. પહેલાં મને ભાવતું હતું, અત્યારે મને સ્વાદ નથી લાગતો. પણ લાવો, તમે લાવ્યા છો તો હું પી લઈશ. એટલે એમણે રસ પી લીધો. પછી હું થોડી વાર એમની બાજુમાં બેસી રહી. પછી હિંમત કરીને હું બોલી, મેં કીધું દાદાજી, તમે જ્યારે માતાજીની સેવા કરતા હતા ત્યારે માતાજીની કોઈ વસ્તુ ના ગમતી હોય તમે લઈ ગયા હોય અને માતાજી એકદમ તમારી પર ગુસ્સે થઈ ગયા હોય ત્યારે તમે શું કિમિયો અજમાવતા હતા એ મને કહો ને, એટલે હું તમારી પર અજમાવું. એટલે એટલું બધું હસ્યા એ. ખરેખર એ દિવસો અત્યારે યાદ આવીને મારું આમ એક સેલ મારો ધ્રુજે છે. મારા સેલની અંદર જાણે એકમાં એની ઝણઝણાટી થઈ ગઈ છે. એટલો બધો સરસ પીરિયડ હતો. પછી કમળાબેન આવ્યા અને એવી કંઈ કમળાબેનને ને રામચંદ્રને વાત થઈ કે ચાવી ત્યાં મૂકીને આવ્યા છે રૂમની, કોઈને સોંપીને આવ્યા છે. તો એ બધું ખોટું છે કમળાબેન. એટલે કમળાબેને કહ્યું કે તો પછી હું પોંડિચેરી જાઉં અને ચાવી લઈ આવું, કારણ કે મારા વગર તો કોઈને આપે નહીં. નહીંતર હું હમણાં સ્મિતાને મોકલું તો સ્મિતા જઈને લઈ આવે, પણ મારા વગર નહીં આપે. એટલે હું પોંડિચેરી જાઉં અને ચાવી લઈ આવું. એટલે એમણે દાદાને વાત કરી કે દાદા, આવી રીતે ચાવી હું મૂકીને આવી છું અને મારે પોંડી જવું છે અને હું ચાવી લઈને 2 જ દિવસમાં પાછી આવું છું. દાદાજી કે ના, મને પણ સાથે લેતા જાઓ, હું તમારા વગર નહીં રહું. કે પણ દાદા, હું તરત જ પાછી આવું છું અને તમને હવે તમારી અત્યારે ટ્રીટમેન્ટ સારી ચાલી છે, તમે આટલા ચાલી શકો છો અને બધું વ્યવસ્થિત થઈ રહ્યું છે, તો દાદા તમે રહી જાઓ ને, હું હમણાં 2 દિવસમાં પાછી આવું છું. પ્લેનમાં જાઉં છું, બીજા પ્લેનમાં પાછી આવું છું. ના, મને લઈ જાઓ. પેલું નાનું બાળક જેમ જીભ પકડે તો મેં કમળાબેનને કે ના, મને લઈ જ જાઓ. એટલે કમળાબેન કે સારું, તો પછી દાદા હું જ નથી જતી. આટલા દિવસ ચાવી રહીશ ને એમની પાસે તો વધારે દિવસ રહેશે, હું જ નથી જતી. હવે આ જ્યારે વાર્તાલાપ ચાલતો હતો એના 2 દિવસ પહેલાં વિદ્યાનગરથી ડૉક્ટર જાડેજા આવ્યા હતા અને એમણે એમ કહ્યું કે દાદા, તમારે વિદ્યાનગર આવવું છે? એટલે દાદાજીએ ના પાડી કે વિદ્યાનગર નથી આવવું. પાછું એમનું મન એટલું બધું બાળક જેવું થઈ ગયું હતું પાછા કે આવું હું વિદ્યાનગર? ના, પણ વિદ્યાનગર નથી આવવું. અને એ અરસામાં પોંડિચેરીની 2 દિવસ પછી આ પોંડિચેરીની વાત થઈ. એટલે દાદા કે અમારે આવવું જ છે પોંડિચેરી. એટલે આ બધી એમને જવા માટેની વાતો ચાલતી હતી. અને 7મી તારીખે સાંજે એમને 7મી મે સાંજે એમને તાવ આવ્યો. એટલે કમળાબેન કે ના, તમે અત્યારે એમને કોઈ હમણાં દવા આપશો નહીં એમ. નહીં તો અમે પેરાસિટામોલ આપવાનું નક્કી કર્યું હતું, પણ કે ના, હમણાં એમને કોઈ દવા આપશો નહીં. પણ તોય અમે સુદર્શન ઘનવટી તો આપીશ, કે આયુર્વેદ છે એમ કરીને સુદર્શન ઘનવટી આપી. પણ દાદાજીને તાવ ઉતર્યો નહીં અને કફ ખૂબ ભરાઈ ગયો હતો. એટલે એટલું બધું કર્યા જ કરતા હતા અને રિસલ લાગે કે કફ એમના છાતીમાં બોલી ગયો છે. હવે એની પહેલાં બધું જ તબિયત સારી જ હતી, કોઈ એવો પ્રોબ્લેમ હતો જ નહીં. એકદમ આ સિમ્ટમ્સ એમને આવ્યા એમના શરીરમાં. એટલે પછી અમે બીજે દિવસે ડૉક્ટર બોલાવવાનું નક્કી કર્યું. કમળાબેન કે ના,
હમણાં કોઈ ડૉક્ટર ના બોલાવશે. 8મી તારીખે 9મી તારીખે સાંજે કમળાબેને માણેકલાલને વાત કરી કે દાદાજીને એવું છે ભાઈ કે એમનું એક ભાઈએ જ્યોતિષ જોયું છે અને એ પોંડિચેરીની બહાર નીકળે તો જ એમનો આત્મા છે તે શરીર છોડે, નહીંતર ના છોડે. એ પોંડિચેરીમાં હશે તો એમનો આત્મા શરીર છોડશે નહીં. આવું કહેલું છે. ભાઈ આ એકદમ એમ કે એમને તાવ આવ્યો તો કંઈ કારણ તો નહીં હોય એમ કે. અને કમળાબેનને તારીખ પણ આપી હતી એવું એમનું કહેવાનું એ વખતે હતું, પણ એમને તારીખ યાદ નહોતી. એટલે કહે છે કે ભાઈ હવે મને જરા મારા પગ ધ્રુજવા માંડ્યા છે, મને બીક લાગે છે કે દાદાને આ તાવ આવ્યો છે તો એ શું થશે. આપણે પોંડિચેરી એમ કે વાત કરવી છે બધાને. એટલે માણેકલાલે કહ્યું કે સારું, તમે કહેતા હશો તો અમે પોંડિચેરી ફોન કરાવીએ અને તમે જાઓ કાલોલ. અને કાલોલ, કારણ કે અહીંયાથી અમારે ફોન નહોતા થઈ શકતા, કાલોલ તમે જાઓ અને કાલોલથી તમે એક્સચેન્જમાંથી તમને પોંડિચેરી તમારે જેને વાત કરવી હોય એની સાથે તમે વાત કરી આવો. હવે આ વાત 6:30 થઈ અને પછી દાદાજીના તાવે જોર પકડ્યું એટલે હું ડૉક્ટર બોલાવવા ગુજરાત જીપની અંદર ડૉક્ટર બોલાવવા ગુજરાત ગઈ ને ત્યાંથી ડૉક્ટર અમારી સાથે આવ્યા. કાર્ડિયોલોજિસ્ટ હતા અમારી સાથે, કારણ કે શ્વાસમાં બહુ જ બોલતો હતો ને એટલે. અને તો રસ્તામાં જીપમાં ગુજરાતથી થોડા અમે આગળ નીકળ્યા અને જ્યારે એકદમ દાદાજી મારી સામે ઊભા છે એવું મને જીપમાં આમ એકદમ એવું લાગ્યું કે આ દાદાજી અમારી સામે ઊભા છે. મને તો અને ખુલ્લી આંખે હું કંઈ મેં ધ્યાન કરતી હતી કે એવું કશું નહોતું. અને એકદમ એમ કેમ આવું દાદાજી, મને અંદરથી એકદમ ધ્રાસકો પડ્યો. એટલે પણ હું કંઈ બોલી નહીં, કારણ કે પેલા ડૉક્ટર અજાણ્યા હતા, ડ્રાઇવિંગ કરનારો ડ્રાઈવર પણ અજાણ્યો હતો, એટલે કંઈ એ લોકોની સાથે મારે વાત કરવાનો અર્થ નહોતો. પછી અમે થોડા આગળ આવ્યા ને અમારે જંત્રાળ આપવાનું લગભગ 4-5 કિલોમીટર બાકી હતું. અને બાઇક ઉપર અમને અહીંના 2 ભાઈઓ હતા તે સામે મળ્યા અને પછી એમને જીપ ઊભી રાખી અને કે દાદાજીએ દેહ છોડી દીધો. એટલે મને તરત જ થયું કે એમણે જે દેહ છોડી દીધો એ ત્યાં એમણે મને દર્શન આપ્યું કે જીપની અંદર મને દાદાજી દેખાયા. એ એટલા માટે કારણ કે હું હંમેશા એમની સેવા 60 દિવસ મેં એમની સેવા સવાર સાંજ કરી છે. રાત્રે 11:30 સુધી હું ખાઉં અને સવારે 5 વાગે ઊભા થઈ અને એમની જે પણ કંઈ એમનું કામ કરવાનું એ કરું. અને હું એકદમ એમના અંતિમ સમયે હું જતી રહી એટલે એમણે મને અહીંયા દર્શન આપ્યા. અમે અહીંયા આવ્યા, કમળાબેન અહીંયા ઊભા હતા બહાર જ, રૂમની બહાર ઊભા હતા. કે સ્મિતા, દાદાજીએ તો દેહ છોડી દીધો. અને મને ખૂબ રડવું આવ્યું કે રડીશ નહીં. મને પણ થયું કે રડવાનું ના હોય, માતાજી ના પાડી છે. થોડી સ્વસ્થ થઈ દાદાજી પાસે ગઈ, ત્યાં આગળ એમને પ્રણામ કર્યા અને દાદાજી તો શાંત થતા થઈ ગયેલા. પછી આગળની કાર્યવાહી શું કરવી એને માટેનું બધું અમે આયોજન કર્યું. એમને અગ્નિ સંસ્કાર ક્યાં કરવો અને એ બધાને માટે તો સંસ્થાના ગ્રાઉન્ડમાં જ એમને માટે એક જગ્યા તૈયાર કરી. અને ત્યાં આગળ ગામમાં ખબર પડી કે ટ્રસ્ટમાં જે બાપજી આવ્યા છે એ બાપજીએ તો દેહ છોડી દીધો છે. એટલે ગામવાળા બધા એકદમ આવવા માંડ્યા અને એમાંથી ગામમાંથી અમુક ભાઈઓ અને બહેનો આવ્યા થોડા, અને એ લોકોએ તરત જ એક મોટો ઓટલો બનાવી દીધો એમને અગ્નિ સંસ્કાર માટેનો. અને એ લોકોએ લીપી કાઢ્યો અને બધું જ તૈયારી કરી દીધી. એટલે જાણે અમારે તો કંઈ કરવાનું રહ્યું જ નહીં એવું એમણે તૈયાર કરી દીધું.
પછી બંસીધરભાઈને ફોન કર્યો તો એમણે કહ્યું પોંડિચેરીથી કે હું આવું છું. અને મોહન મિસ્ત્રી અને આપણે પાર્કવાળા દયા કાકા, પછી હૈદરાબાદમાં એમણે મધુસૂદન રેડ્ડીને વાત કરેલી તો એ કહે છે હું આવું છું. એટલે બધા જ આવવાના હતા. અને ત્યાં આગળ જ્યારે હ્યુમનભાઈને વાત કરી તો એમણે કહ્યું કે 24 કલાક પછી અહીં લાવવાના છો, શું તમારો ઈરાદો છે? કમળાબેન શું કહે છે, અહીં બોડી લાવો છો કે ત્યાંને ત્યાં એનું અંતિમ વિધિ કરી જ નાખો છો? એટલે કહ્યું કે ભાઈ અંતિમ વિધિ તો અહીં જ કરવાની છે, કારણ કે દાદાજી લખીને ગયા છે કે જ્યાં આગળ મારો દેહ છૂટે ત્યાં આગળ તે જ સ્થળે ત્યાંના સામાન્ય સ્મશાન ગૃહમાં મારો અગ્નિ સંસ્કાર કરવાનો. બોમ્બેથી બધા ભાઈઓ આવી ગયેલા અને બધા આવી ગયેલા, કે બધાનું એક જ મંતવ્ય હતું કે દાદાજીને એક સામાન્ય જગ્યાએ લઈ ના જવાય. એમણે ભલે કર્યું પણ એમને આપણે અહીંયા સંસ્થાના એમાં જ અગ્નિ સંસ્કાર કરીએ. એટલે સંસ્થામાં એમને અગ્નિ સંસ્કાર કરવાનું નક્કી કર્યું. જગ્યા તો તૈયાર થઈ ગઈ હતી બધી, અમે તો અમારી રીતે નક્કી કરી જ લીધેલું. પણ પછી આ બધાના મંતવ્યો બદલાય તો અમે કદાચ અમારે ફેરફાર કરવો પડે, પણ પછી અહીંયા જ કરવાનું નક્કી કર્યું. અને 9મી તારીખે રાત્રે એમણે 8 વાગે દેહ છોડ્યો અને 11મી તારીખે સવારે 9 વાગે એમનો અગ્નિ સંસ્કાર કરવાનો. તે પાછી ફરી પ્રેસ નોટ આપી કે 9મી તારીખના સવારના પેપરમાં પણ આવી. અને પછી તો ખબર નહીં બધે એટલી બધી વાયુ વેગે. અને અહીં આપણા રેડિયો ન્યૂઝ આપે એના પહેલાં તો BBC ન્યૂઝમાં આવી ગયેલું, કે મને વોઇસ ઓફ અમેરિકામાં આવી ગયેલું કે આવી રીતે માતાજીને શ્રી અરવિંદના અંતેવાસી શ્રી ચંપકલાલ પુરાણીએ જંટરાલ ગામની અંદર એમ કે આવી રીતે એમનો દેહ છૂટ્યો છે. એટલે તો બધા ઘણાને ખબર પડી ગઈ. આપણે તો જે આ પ્રેસ નોટની 2 વખતની માથાકૂટ થઈ એમાં ઘણાને ખબર ના, પણ એને કારણે બધાને ખબર પડી ગઈ વોઇસ ઓફ અમેરિકા અને BBC ન્યૂઝમાં. એટલે તો એટલા બધા જણા સવારમાં તો ખૂબ અહીંયા બધી ગાડીઓ આવી ગઈ અને બહુ જ બધા માણસો આવી ગયા. ઘણા 8મી તારીખે રાત્રે બધા ખૂબ જણા આવી ગયેલા હતા. એ બધાને અમારે સુવાની સગવડ બધી કરવાની હતી. એ બધું થયું. 9મી તારીખે સવારે 9 વાગે એટલે દાદાજીને જ્યારે સવારે અમે 9મી તારીખે લગભગ 6-6:30 એમને નવડાવી અને એમ કે એમને તૈયાર કરવાના, તો અમારી પાસે ગંગાજળ ખૂબ હતું, 2-3 કારબા ભરેલું હતું. એટલે અમે વિચાર્યું કે આ ગંગાજળથી દાદાજીને આપણે સ્નાન કરાવીએ. એ ગંગાજળથી સ્નાન કરાવ્યું. હવે દાદાજીને રોજ હું માથામાં તેલ નાખતી અને એમની ચોટલી અંબોડી ઉપર હું જ લઈ આપતી. એટલે મેં કહ્યું કે મારે જ અંબોડી તો લેવી છે અને હું જ માથું ઓળીશ દાદાજીને. એટલે કમળાબેન કે બધું તારે જ કરવાનું છે. એટલે એમને નવડાવ્યા, એ બધું કર્યું. પછી એમની પણ તમે માનો નહીં, આટલા 2 દિવસથી ડેડ બોડી હતું પણ હું જેમ ફેરવું એમનું માથું એમનું ફરે. સહેજ પણ એક કડક નહીં, એમનું કોઈ હાથ પગ કશું જ કડક નહીં થઈ ગયેલું. એમના 2 હાથ અમે તે જ ટાઈમે આમ એમની છાતી પર મૂકી દીધેલા. જે એમને રાખવાની ટેવ હતી, એક હાથ તો આમ જ રાખતા, પછી બીજો હાથ ધીમે રહીને આમ પોતાના હાથથી જ મૂકી દેતા. એ જ રીતે અમે એમના હાથ મૂકી દીધા. પણ આખું બોડી એમનું કોઈ પ્રોબ્લેમ નહોતો, કશું જ નહોતું. એટલે પછી એમને અંબોડી ગાળીને પછી લીધું. તો મેં કમળાબેનને કહ્યું, મેં કહ્યું દીદી હું દાદાજીને ઉપાડી શકું, એમની નનામી હું ઉપાડી શકું કે તારે ઉપાડવાની? તું સાથે રહેજે. મારી કંઈ એટલી તાકાત નહીં કે હું નનામી ઉચકી શકું. એટલે હું વચ્ચે રહી અને બધાએ કાંતિભાઈના દીકરા હતા અને બીજા બધા હતા, એ બધાએ નનામી ઉપાડી અને પછી અમે એમને અગ્નિ સંસ્કાર કર્યો. અને પછી બધા પોતપોતાના સ્થાને ગયા. કમળાબેન અહીંયા રહ્યા થોડા દિવસ, 5-7 દિવસ. બંસીધરભાઈ 2-3 દિવસ રહ્યા, એને દયા કાકા બંને જણ. અને પછી એ બરોડા ગયા. બરોડાથી એમને ગાડી લેવા આવી હતી, બરોડા ગયા. અને
કમળાબેન થોડા દિવસ પછી એમના ભત્રીજાને ત્યાં ભરૂચ ગયા. ભરૂચ થોડા દિવસ રહીને પછી એ પોંડિચેરી ગયા. 1993માં અમે રેડિક્સની સ્થાપના કરવાનું વિચાર્યું, પણ કોઈ જ પ્રોગ્રામ નહીં રાખેલો. સંસ્થાની થોડીક એવી પરિસ્થિતિ હતી કે પ્રોગ્રામ રાખી શકાય એવું હતું નહીં, એટલે પ્રોગ્રામ નહીં રાખેલો. પછી હું ને માણેકલાલ અમે બે કામ કરતા હતા અહીંયા, એટલે માણેકલાલના દીકરા રેડિક્સ લેવા ગયા હતા, એટલે મારા ભાગે રેડિક્સ સ્થાપનનું મારા ભાગે આવ્યું. એટલે માતાજીને પગે લાગી અને મેં રેડિક્સની પેટી ઉપાડી. પણ મેં એવો અનુભવ કર્યો કે મારા અણુએ અણુ જાણે વાઇબ્રેટ કરતા હોય અને અણુએ અણુમાંથી શ્રી અરવિંદ ગાયત્રી જપાતો હોય. કુદરતી રીતે જો શ્રી અરવિંદ ગાયત્રી જપ્યા જ કરતી અને એ રીતે ધીમે 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 ચાલી અને અમે ધ્યાનખંડમાંથી રેડિક્સ લઈ અને રેડિક્સ સ્થાન ઉપર લઈ ગયા અને ત્યાં પછી મારા હાથે રેડિક્સનું સ્થાપન થયું. અને એક અદ્ભુત અને આહલાદક એ મારે માટે એક અનુભવ હતો. 2 દિવસ સુધી તો મને એની અસર રહી. એટલો સરસ આહલાદક.